મહાદેવ હર. સોમનાથ મંદિર પાસે જ સોમનાથ ટ્રસ્ટનું ભોજનાલય છે. આ એનો ટાઈમિંગ છે 11 થી 3 અને સાંજે 7 થી રાતે 11 વાગ્યા સુધી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયાથી તમને ભોજન પાસ મળશે. પ્રસાદ માટે અહીંથી તમને પાસ મળશે. મંદિરથી એકદમ નજીક જ છે સોમનાથ ટ્રસ્ટનું આ પ્રસાદ માટેનું અન્નક્ષેત્ર. અહીંયા ભોજન પાસ મળશે. અહીંયા અંદર જમવાનું છે, પ્રસાદ ગ્રહણ કરવાનો. અહીંયા પીવાનો પાણીની સરસ સગવડ છે. આ સોમનાથ ટ્રસ્ટ ભોજનશાળાનું રસોડું છે. ખૂબ જ સરસ ચોખ્ખાઈવાળું રાખવામાં આવ્યું છે. અહીંયા બધું ભક્તોને જે પ્રસાદ મળે છે એ એકદમ સરસ રીતે બનાવવામાં આવે છે. ખૂબ પ્રેમથી બનાવે છે આ લોકો. ખૂબ જ ક્વોન્ટિટીમાં બનાવવામાં આવે છે, એટલે કોઈ પણ ભક્ત આવે તો એ પ્રસાદ લીધા વગર ના જાય. ખૂબ જ સરસ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. આ શીરાનો પ્રસાદ છે અને આ શાક બકાલાનું સ્ટોરેજ છે. અહીંયા બધી જગ્યાએ સરસ ચોખ્ખાઈ રાખવામાં આવી છે અને રોજે રોજનું તાજે તાજું બંને ટાઈમનું શાક બકાલું અહીંયા આવતું હોય છે. મહાદેવ હર. આ સોમનાથ ટ્રસ્ટનું અન્નક્ષેત્ર, જ્યાં તમને ખૂબ જ પ્રેમથી પ્રસાદ આપવામાં આવે છે. અહીંયા પણ તમે જો એકદમ ચોખ્ખાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા કોઈ પણ ભક્તોને નબળી આઈટમ ન મળે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 2 જાતના શાક છે, દાળ છે, ભાત છે, રોટલી છે, અહીંયા સંભારો છે, શીરો છે. આ આખું ભોજનાલય છે. જેટલા પણ ભક્તો આવે બધાનો સમાવેશ થઈ જાય એટલી મોટી જગ્યામાં ખૂબ જ સરસ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. અને ચોખ્ખાઈ પણ તમે જુઓ છો. ચોખ્ખાઈનું તો અહીંયા ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. અત્યારે ક્લાઇમેટ ચેન્જનો ખૂબ જ મોટો ઇસ્યુ છે આપણા વર્લ્ડમાં, આપણી પૃથ્વી ઉપર. એના અનુસંધાનમાં સોમનાથ ટ્રસ્ટમાં આ બે વસ્તુ ખૂબ જ સરસ મહત્ત્વની ચાલુ થઈ છે. અહીંયા એક તો જ્યારે અહીંયાનું પાણી જે વેસ્ટમાં નીકળે છે એ પાણીનો પણ એ લોકો એસટીપી પ્લાન્ટ દ્વારા એને રિફાઇન કરી અને પાણીને ઉપયોગમાં લે છે. અને બીજું કે અહીંયા જે જમવાનું જે વેસ્ટ જે છેલ્લે એઠવાડ આપણે કહીએ, જે એઠવાડ હોય છે એનો પણ આ લોકો પ્રોસેસ કરી અને એમાંથી ખાતર બનાવી અને એનો ઉપયોગ કરે છે. આ બે વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખે છે. પર્યાવરણની ચિંતા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ મજાનો આ નિર્ણય લીધો છે. અહીંયા બધા ધર્મના લોકો આવે અને પ્રસાદ તરીકે આ ભોજન ગ્રહણ કરે, એ જ આ લોકો સોમનાથ ટ્રસ્ટનો મોટો આશ્રય છે. અને ખૂબ જ પ્રેમથી આ લોકોએ આ ભોજનાલય ચાલુ કર્યું છે, જેથી બધા ધર્મના બધા જ લોકો આ જગ્યાનો ભોજનનો અહીંયા પ્રસાદનો લાભ લે અને સોમનાથ દાદાના દર્શન ખૂબ દિલથી કરે, એવી જ આ લોકોની ઈચ્છા હોય છે. કોઈ પણ અહીંયા ભેદભાવ વગર ખૂબ જ પ્રેમથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ભોજનાલય ચાલુ કરવામાં આવ્યું છે. અહીંયા બધા જ લોકો ખૂબ જ પ્રેમથી પ્રસાદ લે છે
અને પ્રસાદમાં પણ ભગવાન મહાદેવનો પ્રસાદ હોય એટલે એમાં તો મીઠાશ કંઈક અલગ જ હોય. આ સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી જે પ્રસાદ આપવામાં આવે છે એ અહીંયા કોઈ પણ ભક્તોને દાન આપવું હોય અન્નદાન તેના માટે અલગ અલગ અહીંયા તિથિ પ્રમાણે એક દિવસનું અને બધું અલગ અલગ આ વ્યવસ્થા અહીંયા સરસ ગોઠવવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ એક સરસ સેવા છે.